વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય સંસ્કૃતનું બોર્ડ પરીક્ષા 2025 માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ધોરણ 12 સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્રનું પરિરૂપ સામાન્ય પ્રવાહ માટેનું છે। તો ચાલો જોઈએ કે શું તમારે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, કેવા વ્યાપાર તમારે પૂછાઈ શકે છે, તેના વિશે સંપૂર્ણ આપણે આજના વિડીયોમાં માહિતી લેવાના છીએ। હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછાય તો કે 20 પ્રશ્નો હેતુલક્ષી હશે, જેના 20 ગુણ આપવામાં આવશે। અતિ ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો 10 હશે, જેના 10 ગુણ આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો 9 હશે, જેના તમને 16 ગુણ આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો બીજા 8 હશે, જેના તમને 18 ગુણ આપવામાં આવશે। લાંબા પ્રશ્નોની વાત કરીએ તો 12 પ્રશ્નો હશે, જેના તમને 36 ગુણ આપવામાં આવશે। આમ ટોટલ તમારા 59 જેટલા પ્રશ્નો હશે, જેના તમને 100 ગુણ આપવામાં આવશે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ વાઇઝ તો તમને કઈ રીતે પૂછાશે તો કે વિભાગ એ જેમાં પદ તમને પૂછાશે, જે 20 ગુણનું હશે। વિભાગ બી જેમાં ગદ્ય પૂછાતું હોય છે, જે 20 ગુણનું હશે। વિભાગ સી માં શું જોવા મળશે તો કે ગદ્ય અને પદ બંને મિશ્રમાં જોવા મળશે। અને વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડીમાં ગદ્ય અને પદ પણ અપઠિત, જે તમે ભણ્યા ના હોય એવું પૂછાશે। અને વિભાગ ઈમાં સંસ્કૃત સાહિત્ય પરિચય, ન્યાય પરિચય, અલંકાર પરિચય, છંદ પરિચય એટલે કે વ્યાકરણ જેવું વિભાગ ઈમાં પૂછાશે। આમ ટોટલ તમારું 100 ગુણનું પેપર હશે અને 5 વિભાગ હશે, જેમાં A, B, C, D, E હશે, જે દરેકમાં 20-20 ગુણનું પૂછાતું હોય છે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકરણમાંથી કેટલા ગુણ પૂછવાનું છે તે તમારા માટે ખૂબ જ ખાસ છે। તો વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં તમને જણાવી દઉં કે સંપૂર્ણ તમારે આની PDF જોઈતી હોય કે તમારા કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મેં અપલોડ કરી દીધી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો સૌપ્રથમ છે પ્રકરણ 1 માંથી 3 ગુણનું, પ્રકરણ 2 માંથી 5 ગુણનું, પ્રકરણ 3 માંથી 3 ગુણનું, પ્રકરણ 4 માંથી 3 ગુણનું, પ્રકરણ 5 માંથી 3 ગુણનું, પ્રકરણ 6 માંથી 4 ગુણનું, પ્રકરણ 7 માંથી 6 ગુણનું, પ્રકરણ 8 માંથી 4 ગુણનું, પ્રકરણ 9 માંથી 5 ગુણનું, પ્રકરણ 10 માંથી 5 ગુણનું, પ્રકરણ 11 માંથી 4 ગુણનું, પ્રકરણ 12 માંથી કેટલા ગુણનું તો કે 4 ગુણનું, અને પ્રકરણ 13 માંથી પણ 4 ગુણનું। પછી આગળ જોઈએ તો કે પ્રકરણ 14 માંથી 5 ગુણનું, પ્રકરણ 15 માંથી 5 ગુણનું, પ્રકરણ 16 માંથી 3 ગુણનું, પ્રકરણ 17 માંથી 2 ગુણનું, પ્રકરણ 18 માંથી 2 ગુણનું, પ્રકરણ 19 માંથી 4 ગુણનું, અને પ્રકરણ 20 માંથી 2 ગુણનું। અને હવે આગળ જોઈએ કે અભ્યાસ 1 ન્યાય પરિચય, જેમાંથી 4 ગુણનું પૂછાશે। અભ્યાસ 2 અલંકાર પરિચય, એનું એ 2 ગુણનું પૂછાશે। અભ્યાસ છંદ પરિચય 2 ગુણનું, અને સંસ્કૃત સાહિત્ય પરિચય 12 ગુણનું હશે, અને અપઠિતમ જે 4 ગુણનું પૂછાશે। અને આમ કુલ કેટલા ગુણનું પૂછાશે તો કે 100 ગુણનું તમારું પેપર તમને જોવા મળશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક વિભાગમાં તમને પ્રશ્નો જોવા મળશે। હવે જોઈએ તમારું પ્રશ્નપત્રનું માળખું કેવું હશે। તો અહીં વિભાગ એ આપેલો છે, અને વિભાગ એમાં સૌપ્રથમ જે તમને 8 વિકલ્પો આપવામાં આવતા હોય કે જે પણ હોય, અહીં સૂચના પણ આપેલી છે દરેક પ્રશ્ન કેવા આવશે, તો તે પણ તમે એકવાર જરૂરથી ચેક કરી લેવું। આ સંપૂર્ણ તમને જણાવી દીધું કે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તમને ક્યાંથી મળશે તો કે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે, ત્યાંથી તમે સંપૂર્ણ દરેક વિષયની ધોરણ 12ના દરેક વિષયની ફ્રીમાં બ્લુપ્રિન્ટ ડાઉનલોડ કરી શકશો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એ છે ધોરણ 12નું સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું નમૂનાનું પ્રશ્નપત્ર। આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે, અને વિદ્યાર્થી મિત્રો જો આમાંથી પ્રશ્નો ના પૂછાય તો તમારે બીજો એ ફાયદો છે કે કેવું પેપર આવે, સંપૂર્ણ કેવું પેપર તમારું ધોરણ 12નું સંસ્કૃતનું પેપર આવે તે તમને આના ઉપરથી ખબર પડશે। તો આ પેપરને પણ એકવાર જરૂરથી જોઈ લેવું કે બોર્ડનું પેપર કેવું આવતું હોય છે। અમુક પ્રશ્નો આમાંથી પણ બેઠા પૂછાઈ જતા હોય છે, પરંતુ ઘણા પ્રશ્નો અલગ નવા આવતા હોય છે, પરંતુ તમને આમાંથી શું શીખવા મળશે કે તમારું બોર્ડનું પેપર કેવું આવશે, કયા પ્રશ્નોમાંથી કેટલા ગુણનું પૂછાશે, કેવા પ્રશ્નો દરેક માહિતી તમને આ પ્રશ્નપત્રના પરિરૂપમાંથી મળી શકે છે। તો આ પ્રશ્નપત્રના પરિરૂપને એકવાર જરૂરથી જોઈ લો। અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે હું તમને જણાવી દઉં કે તમે ધોરણ 12ની તૈયારી કરવા માંગતા હોય પરંતુ તમારી પાસે નવનીત ના હોય તો ધોરણ 12ના દરેક વિષયની નવનીત ફ્રીમાં તમે મેળવી શકો છો। મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે ધોરણ 12ના દરેક વિષયની નવનીત ફ્રીમાં મેળવી અને વાંચી શકો છો। તો આયો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે છે, વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિડીયોને લાઇક કરો, અને આપણી YouTube ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરો।